મિત્રો, ક્યારેક ને ક્યારેક તમારા મનમાં એ વિચાર ચોક્કસ આવ્યો હશે કે આટલી બધી મધમાખીઓ આખરે કોઈ પણ માણસના ચહેરા પર કેવી રીતે આવી જાય છે। આટલી મોટી સંખ્યામાં હોવા છતાં આ મધમાખીઓ આ લોકોને ડંખ કેમ નથી મારતી? તો ચાલો મિત્રો, આજના આ વિડીયોમાં અમે આપના સવાલોનો જવાબ આપવાના છીએ। આ સવાલના જવાબને સારી રીતે સમજવા માટે આપણે મધમાખીઓ વિશે કેટલીક રસપ્રદ હકીકતો જાણવી પડશે। મિત્રો, મધમાખીઓને દુનિયાની સૌથી વધુ મહેનતુ પ્રજાતિઓમાંથી એક માનવામાં આવે છે। સમગ્ર વિશ્વમાં મધમાખીઓની 20,000થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે, પરંતુ તેમાંથી માત્ર 4 જ પ્રજાતિ એવી છે કે જે મધ બનાવી શકે છે। મિત્રો, મધમાખીઓના એક મધપૂડામાં આશરે 20,000થી 60,000 મધમાખીઓ હોય છે। તેમની સાથે મધપૂડામાં 400થી 600 જેટલી નર મધમાખીઓ હોય છે। અહીં સૌથી મહત્વની વાત એ છે કે આટલી બધી મધમાખીઓ વચ્ચે માત્ર એક જ રાણી મધમાખી હોય છે। રાણી મધમાખી અન્ય મધમાખીઓ કરતાં બિલકુલ અલગ હોય છે। જ્યાં સામાન્ય કામદાર મધમાખીઓ માત્ર 40થી 45 દિવસ જીવે છે, ત્યાં રાણી મધમાખી 4થી 5 વર્ષ સુધી જીવિત રહે છે। મધમાખીઓનો એવો કોઈ મધપૂડો નથી હોતો કે જેમાં રાણી મધમાખી ન હોય, પરંતુ એક મધપૂડામાં 2 રાણી મધમાખી વધુ દિવસો સુધી રહી શકતી નથી, કારણ કે એવું જોવામાં આવ્યું છે કે 2 રાણી મધમાખીઓ વચ્ચે ક્યારેય બનતું નથી। જ્યારે 2 રાણી મધમાખીઓ એક સાથે ભેગી થાય છે ત્યારે તેઓ એકબીજા સાથે લડવા લાગે છે। ક્યારેક તો તેમની આ લડાઈ એકબીજાનો જીવ લીધા પછી જ ખતમ થાય છે। મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મધમાખીઓને 2 પેટ હોય છે, જેમાંથી એક પેટમાં તેઓ ખાધેલો ખોરાક રાખે છે અને બીજા પેટમાં તેઓ ફૂલોનો રસ એકત્ર કરે છે। મધમાખીઓ માત્ર 1 સેકન્ડમાં 200 વખત પોતાની પાંખો ફડફડાવે છે। તેમની ઉડવાની ઝડપ 24 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે। મધમાખીઓનો મધપૂડો મીણથી બનેલો હોય છે, જે મધમાખીઓને મધ એકઠું કરવામાં કામ આવે છે। મધમાખીઓની સૂંઘવાની શક્તિ મનુષ્યની સૂંઘવાની શક્તિ કરતાં ઘણી વધારે હોય છે। આ મધમાખીઓ 10 કિલોમીટર દૂરથી પણ ફૂલોની સુગંધ પારખી શકે છે। તેથી જ મધમાખીઓ ક્યારેક ફૂલોનો રસ ચૂસવા માટે 10 કિલોમીટર દૂર સુધી જતી રહે છે। એક મધમાખી પોતાના પેટમાં 50થી 100 ફૂલોનો રસ એક સાથે ભરી શકે છે। મિત્રો, માત્ર માદા મધમાખી જ એવી હોય છે કે જે મધ બનાવી શકે છે અને ડંખ મારી શકે છે। સામાન્ય રીતે આ મધમાખીઓ ડંખ નથી મારતી, કારણ કે મધમાખીઓ માટે ડંખ મારવો એ તેમના પોતાના જીવ માટે ઘાતક સાબિત થાય છે। મિત્રો, આપને જાણીને નવાઈ લાગશે કે 1 કિલો મધ બનાવવા માટે આ મધમાખીઓને 40 લાખ ફૂલોનો રસ ચૂસવો પડે છે। એક સંશોધન મુજબ મધ હજારો વર્ષો સુધી બગડતું નથી। મિત્રો, મધની મીઠાશ ખાંડની મીઠાશ કરતાં 25 ગણી વધારે હોય છે। એક મધમાખી પોતાના આખા જીવનકાળમાં એક નાની ચમચીના 12મા ભાગ જેટલું જ મધ બનાવી શકે છે। આખું વર્ષ મધપૂડાની આસપાસનું તાપમાન 33 સેલ્સિયસ રહે છે। શિયાળામાં જ્યારે તાપમાન ઘટવા લાગે છે ત્યારે આ મધમાખીઓ એકબીજાની એકદમ નજીક રહે છે, જેથી કરીને તેઓ પોતાના મધપૂડાને ગરમ રાખી શકે। મિત્રો, સવાલ અહીં એ ઊભો થાય છે કે આખરે આટલી બધી મધમાખીઓ કોઈ પણ માણસના શરીર પર કેવી રીતે આવી જાય છે? આના માટે લોકો એક ખાસ રીત અપનાવે છે। શરીરના જે ભાગ પર મધમાખીઓને એકત્ર કરવી હોય છે તે સૌથી પહેલાં રાણી મધમાખીને રાખવામાં આવે છે। આ રાણી મધમાખીને જોઈને સામાન્ય મધમાખીઓ પણ એકત્ર થવા લાગે છે। આ રીતે ધીરે ધીરે આ જગ્યા એક મધપૂડાનું રૂપ લઈ લે છે, જ્યાં હજારો મધમાખીઓ એક સાથે બેસી જાય છે। મિત્રો, વિડીયોમાં દેખાતા યુવકનું નામ નેચર MS છે અને તે કેરળનો રહેવાસી છે। માત્ર થોડા મહિના પહેલાં જ આ યુવકે એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, જેના કારણે નેચર MSનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાઈ ચૂક્યું છે। આ માટે નેચર MSએ 4 કલાક 10 મિનિટ અને 15 સેકન્ડ સુધી 60,000થી વધુ મધમાખીઓને પોતાના ચહેરા પર બેસાડી રાખી હતી। મિત્રો, આશ્ચર્યની વાત એ છે કે મધમાખીઓની આટલી મોટી સંખ્યા હોવા છતાં યુવકને કંઈ નુકસાન થયું નહીં। મિત્રો, આવા જ કેટલાક વર્લ્ડ રેકોર્ડ પહેલાં પણ બની ચૂક્યા છે, જેમાં લોકોએ હજારો મધમાખીઓને પોતાના ચહેરા પર બેસાડી છે, પરંતુ તાજેતરનો વર્લ્ડ રેકોર્ડ નેચર MSના નામે છે। નેચર MSના પિતા પણ મધમાખીઓ વિશે ઘણા સંશોધન કરી ચૂક્યા છે અને નેચર MS નાનપણથી જ આ મધમાખીઓની સાથે રહ્યો છે।
તેમનું માનવું છે કે મધમાખીઓ મનુષ્યની ખૂબ સારી મિત્ર બની શકે છે અને જ્યાં સુધી કોઈ માણસ આ મધમાખીઓને સંછેડે કે હેરાન ન કરે ત્યાં સુધી મધમાખીઓ તેમને ક્યારેય ડંખ મારતી નથી. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.